માણા ભાણામાં દૂધ ન લે કે ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા કે કેમ કે ફલાણા ગામની અંદર ફલાણા આપાએ દેહ છોડ્યો છે કે તમે કોઈ દી મળ્યા હતા કે ના મળ્યા નહોતા પણ કીર્તિ મારા કાન સુધી આવી તેનું નામ મારા કાન સુધી આવ્યું વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે આવા દે સુરવીરો આવા દે દાતારો આવા દે સંતો એક જગ્યાએ વાંચ્યું હતું જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે અને 101 પેઢીના પુણ્ય ભેળા થાય ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે પૂર્વ તૈયારી હોવી જોઈએ સાહેબ તૈયાર વિનાનું ધારું મહેમાન નથી આવતું તૈયારી વિનાના મારા માણસ નથી આવતો પૂર્વ તૈયારી કરી રાખે હાવ એનો હેલો દાખલો દઉં તો તમારા આંગણાની માલિકો તમે મુઠ્ઠી ભરી અને જુવારના દાણા નાખો એટલે પારેમાં ઉતરે મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે મેમન લીલું નાખો તો માં ગવિત્રી આવે મુઠ્ઠી ભરીને હાચા મોતી નાખો તો કોક દીક રાજ હંસાવો હોય તો આવે અને એના એ આંગણાના માલિકો ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે આપણે જેવું આંગણું તૈયાર કરીએ એવા પધારે પિતા કા પુણ્ય પુતમે પ્રકાશે માવતરના પુણ્ય હોય એવી પ્રજા થાય મા ને બાપના જેવા આંગણા કરી રાખ્યા હોય ને એવા પધારે બદલા લેવા અહીંયા જ છે ખેડૂતના દીકરાને ખબર હોય હાડની એલી મંડાણી હોય જગતનો તાત વાવણી કરવા ગયો હોય ગોઠને ગોઠલે ગારો ખંતો ખંતો વાવણી કરતો હોય ઓઈની માથે મૂઠ મંડાણી હોય એ ડાબે હાથે દાણા વાવતો જાય જમણા હાથે બળદને ખરપિયા મારતો જાય ડાબે હાથે દાણા વાવતો જાય જમણા હાથે ખરપિયા મારતો જાય એ બાજરી પાકે અને એનો એ ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથમાં દાંતેડું આવશે તો જે હાથે દાણા વાવ્યા હાથમાં દાણા આવે ને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડું આ હાથનું હાથ નથી ભોગવવું પડતું આટલું સનાતન સત્ય કોઈ કરી જવું પછી કરવાની તો ભાઈના વાહા જેવા નથી જ કરવાના રાયતા કે લાખણથી બોલે 9 દિવસથી મોરારી બાપુ બોલે જે નથી કરવાના એ તો નથી જ કરવાના ગંગાને કાંઠે ઉભો રહીને લાકડી બોરીને એમ કે નાવું જેટલી વાર લાગે પણ નથી નાવું લ્યો હું કરી લ્યું એનું કરી હું લેવું નરસિંહ મહેતાના પુત્રા પાસેથી પીપ કરતો ભવનાથ સુધી ઉપડે શું કરી લઈ બે ભિખારી બેઠા બેઠા વાતો કરતા હતા ને કે માતાજી દયા કેવી આપણે મુર આબરૂ નંબરે નકર મારા ભાઈ જાતા વાર લાગે કમાવી બહુ અઘરી છે અને કમાણા પછી સાંભળજો કમાવત કદાચ ને કમાઈ લેવાય આબરૂ ઇજ્જત નામ કદાચ ને કમાઈ લેવાય અઘરું બહુ છે છતાં કમાણા પણ કમાણા પછી એને પેઢી દર પેઢી જાળવી રાખવી ને એ તો લોઢાના તેણા ચાવવા બરોબર છે બાપ તારા મોરા દી આવે બાપની કીર્તિ સાંભળીને કોઈ આવે અને ઈ ટાણે મોરે કોઈ ઈ ટાણે ઈ ટાણા બધા ધીરવા ને મોડા દન અને માગણ મળે અંગ રોગને હરિયા એક તો દી માઠો બેઠો હોય એમાં બાપનું નામ લઈને કોઈક માગવા આવે અને અંગ રોગને હરિયા કાયા રોગે ઘેરાણી હોય ને સામો દુશ્મન આવીને ઉભો રહીને ઈ ટાણા જે ધીરવવા જાણું એ ઘડી એ પલ આવીને ઉભા રહીએ તે ધારવું બહુ કઠિન છે એવું એક ચારણ કચ્છની ધરતીમાંથી ઉતર્યું કારણ ભીમદેવ સોલંકીનો અધૂરો રહી ગયેલો રુદ્રમાળ એને પૂરો કરવો તો સિદ્ધરાજને અને એ વખતે બ્રાહ્મણો એમ કીધું કે 32 લક્ષના પુરુષ જો આવી અને હાથ અડાડે તો ઈંડું ચડે નકર ઈંડું ચડે નહીં 32 લક્ષણ તમારે જાણવું હોય તો વાલ્મીકને ખોલીને વાંચી લેજો વાલ્મીકે લખ્યા છે કેટલા કાળા હોવા જોઈએ કેટલા લાલ હોવા જોઈએ કેટલા પાતળા હોવા જોઈએ કેટલા જાડા હોવા જોઈએ એમાં 4 લક્ષણો છે ને એ અંદરના છે ખમીરતા દાતારી સુરવીરતા આ 4 લક્ષણો છે ને એ અંદરના છે અને એ તાર અંદરના છે ને કાંઈક તારણ જાય તો જાણી શકે ને કે બારોટ જાય તો જાણી શકે આવો માણસ ગોતવા માટે છે નીકળેલો અને ફરતો 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 ઠેઠ કચ્છની ધરતી જળ ઊંડા તળ છેછેરા કામન લંબે કેસ આ નર પટાધર નિપજે એવો ઢોલરિયો કચ્છ દેશ એટલે જળ ઊંડા તળ છેછેરા કામન લંબે કેસ નર પટાધર નિપજે એક હવા લાખનો માણા નિપજે કીધું ઓઢાઈએ હોથલને કીધું મારા દેહમાં આવેલ
એટલે ઓથલ કહે છે, એક ઘડી તમને કહું. ઓથલ કહે છે કે ખેરી બેરી એ બાવરી મોઢા ફૂલ કંઠાને એ બાવડા ઠોર રેતીના ઢગલા ખેરી બેરી બાવરી ફૂલ કંઠા તારા કચ્છમાં છે હું ખેરી બેરી બાવરી મોઢા ફૂલ કંઠાને જવાબ દીધો કે હોલ રે હોથલ કોછડે જીતે માડું એ સવાલ એક એક માણા હવા હવા લાખ એક એક માણા હવા હવા લાખ વિકસની ધરતી ચારણ ધીમો 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 આવે છે. ખબર પડ્યા 32 લક્ષનો પુરુષ ગોતવો છે અને 32 લક્ષના પુરુષને સિદ્ધરાજ જયસિંહના મહેલ સુધી લઈ જવો છે. એ ગોતતા 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 કાને વાતો સાંભળતા 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 તૃણા ગામની ધરતી માથે ચારણ ભૂલો પડ્યો અને એમ થયું કે ડગાઈ તો ડાંગર કરી અને એક આયર છે. હવે પરીક્ષા ન કરું તો આમથી ખબર કેમ પડે કે 32 લક્ષણો છે. બરોબર હવારનો પોર ભગવાન હુરનારાયણ ઉદ્યાતરને ઓરડેથી ઉદય થયા. રાત્રિ માલિકો હોનરી પાહો લઈને નોખન ધરતી માથે નાખ્યો જણા નાનો કરતો નોખન ધરતી માથે અંજવા પથરાણો ભલ વિગ્યા ભાણ ભાણ તોહારા ભામણા મરણ દિયન લગમાણ રાખજે કેશપ રાઉત ઉગું તારે અચૂક વિગાનું આળહ નહીં તેડું ન પડે ચૂક ગમણે કેશપ રાઉત કેશપ દેહોડો ન કોઈ દંદણ દૂધે દીકરા લખદર ભાંગે લોય ઉગી અંજવાડા કરે તો કી દાદર કી ડાકલા કી પુદેન પાખાણ રાતનો ભાંગે રાણ કમણે કેશપ રાઉત હવારે ઉઠી કોઈ કરે હુરીજની આસ એને ગોરો સરસને ગરાસ તું દેજે કેશપ દેવાવૂત હમ હામા ભડા પડે કેતાને ભાંગેરા ભ્રમ ત્રણ વેણ કેશપ તણા તમે સૂરજ રાખજો શરમ તો આવડની આણ અને લાદાડું લોપે નહીં ભરે ને ડગલો ભાણ કરમી કેશપ રાઉત નવખર ધરતીમાંથી અંજવા પથરાણો અને અડીખમ આયર સ્નાન કરી નદીની અંદર અને ભગવાન ભોળાનાથને જળ ચડાવવાનું નિયમ સ્નાન નદીની માલિકો કરે પણ મુશ ભલી જેના મોઢા ભલા જેના કર્મીન ભલા કપાળ જેમાં મુશ ભલી જેના મોઢા ભલા જેના કર્મીન ભલા કપાળ આ ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર થબાણ જેને મુશ ભલી જેના મોઢા ભલા જેનું મોઢું હવારમાં જાય તો દી સુધરી જાય જેનું મુખ હવારમાં જોવાઈ જાય તો દી સુધરી જાય. કેનું કે ભાઈ ભતીજા અને ભાણજા સૌને આપે સુખ આવા મર્દના જોઈએ મુખ રવિ ઉગતા રણમલ રાવો થાય તો ભાઈ ભતીજા અને ભાણજા સૌને આપે સુખ. ભાઈઓનું હારું હોય છે, ભાણેજોનું હારું હોય છે, ભત્રીજાઓનું હારું હોય છે, બધાને વેલસેટ કરતો 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 જીવનની માલિકો હેલો જતો હોય. આવા મર્દના મોઢા જોઈને તો આપણો દી સુધરી જાય. મોઢા જોઈને તો આપણો દી સુધરી જાય. બાકી કવિએ કીધું છે કે માકડ મૂછો ને માંજરો જ ને હૈયે નો હોય વાડ. તો ઉંદરડી કુસડી જેવી મીશું હોય એને માકડ મૂછો એક તો પીરી હોય પીંગરી ને ઉંદરડી કુસડી જેવી જાજી ઉગે નહીં. માકડ મૂછો અને માંજરો મીંદડા જેવી આંખું હોય હૈયે નો હોય વાડ. જેને છાતીએ વાળું ન હોય એ સુખને પાછા વળીએ નકર કોક દી કાવે કાળ હામો જોડે તો પાછું વળી જવું કોક દી પટકાય. આ બધું સાબુતી શાસ્ત્ર છે. એને ઉદો મારે ભાઈ ભતીજા આવો વ્યક્તિ હામાં મળે દી સુધરી જાય. હારે કામે જાતા હોય કાર્ય સુધરી જાય. એ વળી ખમાયર તેની મૂછ ભલી જેના મોઢા ભલા જેના કર્મી ભલા કપાળ નદીની માલિકો સ્નાન કરતો હતો. સ્નાન કરવા માટે ઉતરવાની તૈયારી. એમાં ચારણ ઘોષ ચારણ ઘોષે બરોબર જગાય તો ડાંગર નદીમાંથી સ્નાન કરી અને બાણી નીકળ્યા એટલે તારણે હાથ લાંબો કર્યો. હાથ લાંબો કવિરાજ શિવની પૂજા કરવા જાઉં છું, તમે ડેલી આવો
તમારે જે જોઈએ એ હું તમને આપે કે ડગાઈ ત્યાં નામ સાંભળીને આવ્યો છું, મારે દાન અહીંયા જ લેવું છે, પણ એ હું માગું એ લેવું છે. વચન દે તો માગું. કવિરાજ આભના તારા લાવી દેવાની વાત હશે તો મારાથી ન થાય, કારા માથાનો માણસ છું, પણ મારા પૈણ પૂરતી વાત હશે ત્યાં સુધી હું પાડી દે. માગ માગ. ચારણે મરક દાંત કાઢીને કીધું હમદીન કે છે ને, હમદીન કે હે ને ક્યાં હવે તે માગ્યું છે વતન તો માગ કે બસ કાંઈ જાદુ જોતું નથી, મારે 5 પછેડી જોઈએ. 5 પછેડી જોઈ કે તારણ ડેલી આવે 5ની ડ એના ડગલું ભરતો ભોળાનાથની આણ છે. જે વતન દીધું છે એનાથી ડગલું ભરવા ન દઉં, નકર ના પાડી દે. ત્રીજું સાંભળનારું કોઈ નથી, તું છૂટો હું છૂટો. હવે તું છૂટો હું ચાહે, ત્રીજું કોણ છે? તું છો હું છું. 5 પછેડી જોઈએ. એક ફેરીતી, એક ખંભે હતી. આકાશમાં જોઈને કીધું હે દાદા, હે ભોળિયાનાથ, તારણે ખરેખરી મારી પત લેવાની વાત કરીશ. ઠીક છે, તારી જેવી ઈચ્છા. એમ કરી અને એક પછેડીનો ઘા તારણ કર્યો. એ આમ પછેડીનો ઘા કર્યો એટલે ડગાચા ડાંગર ખંભે બીજી પછેડી આવી ગઈ. બીજી પછેડીનો ઘા કર્યો, ત્રીજી પછેડી આવી ગઈ. ત્રીજીનો ઘા કર્યો, ચોથી આવી ગઈ. દ્રૌપદીના તીર પૂરતો હતો ને ડગાચા ડાંગરની પછેડીઓ આ દાનની તાકાત. એટલે કવિએ કીધું કે રુદ્ર માળા ધૂરો ઈંડા. પરીક્ષા કરવી હતી, મેં કરી લીધી. 32 લક્ષણો પુરુષ ગોતતો તો મળી ગયો. હવે મારા ઘરે પાટણ આવી. રુદ્રમાળ અધૂરો છે અને એ તારણની ઘોડી તૈયાર કરી બરોબર વાગડની ધરતીમાંથી નીકળ્યા. અને વખતે મારો કાપો કરતા ટોળું હેલું દે. ભાઈ કેમણા જાવ છો? કે ગાયુંનું ધણ વારી અને દુશ્મનો જાય છે, અમે એની પાછળ જાય છે. ડગાઈ ત્યાં ડાંગરે કીધું કે હવે તારણ મારાથી ગાયુંને રજડતી મૂકી નહીં આવી હગાય. હવે તો આપણે 2 તલવારું સામાનનું ધારણ કરી અને ભેડા જઈએ. ટૂંકમાં વાત કરી દઉં કે ધીંગાણું થયું. ધીંગાણાની માલિકો ડગાઈ તો ડાંગર ધરતીની માથે ઢેડ્યો. એટલે ચારણે કીધું કે મારો રુદ્રમાળ શંકરનું મંદિર અધૂરું, એવડો મોટો ધક્કો, અને તોય રણમાં રોકાણો. તેદી દ્વારકાધીશને યાદ કરીને કીધું તો ચારણ તલવારી મારી અને અહીંથી હાથ લેતો જા. એટલો હાથ લેતો જા. કારણ કે હાથ અડાડવો છે ને કે હા, કે મન વતન અને કર્મથી મેં કોઈ દી પાપ ન કર્યું હોય અને મન વતન અને કર્મથી મેં દ્વારકાધીશને જો સેવ્યો હોય તો મારો હાથ હડશે ને કપાઈ ગયેલો તો ઈંડું ચડી જાય. આજ પાટણ જાવ તો જોઈજો, ઘણું પાટણમાં જોયા જેવું છે. રુદ્રમાળ જોઈજો. એટલે કવિએ કહે છે કે રુદ્રમાળ અધૂરો ઈંડા ધણી. કરો તો
એક એક કડી ઉપર એક એક કલાક બોલાયું, પણ મહાનુભાવો જગદીશભાઈ, રાજભાઈ અને જીવ મામા બધા મહાનુભાવો આવ્યા છે. મારા આમંત્રણને ખાસ માન આપી અને મારો ભાઈ વિશાલ ઠેઠ ભાવનગર જિલ્લામાંથી આવ્યો છે. બે ગાઈ દે છે. એટલે મહાનુભાવો બેઠા છે તો આપણે વિશાલનો પણ આપ લઈ લઈ એટલે મને થોડોક આનંદ થાય. હારા હાડા પછી